કોઠારિયા રોડ પર આવેલ જયનગર વિસ્તારમાં ગત રાત્રિના રોજ પ્રસંગમાંથી પરત ફરેલા અને રાત્રિના ઘરની બહાર સૂતેલા વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવ્યો છે। ત્યારે તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવા આવ્યા હતા અને વૃદ્ધનું તસ્કરો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારતા મોત નીપજ્યાનું પરિવારજનોનું કથન છે। મારું નામ સોલંકી રાહુલ દેવસીભાઈ છે। ઘટનામાં એવું છે કે અમારા ઘરે અમારા કાકાના છોકરાના લગ્ન હતા, તો એની અમે દાંડિયા રસ ત્યાં રમતા હતા અને 12 વાગ્યા સુધી બધા ત્યાં દાંડિયા રસ રમ્યા। પછી 12 વાગ્યા પછી બધા પોતપોતાના રીતે ઘરમાં સૂઈ ગયા અને મારા પપ્પાને બહાર હોવાની આદત હતી, તો એ બહાર ખાટલો નાખીને સૂતા હતા શેરીમાં। તો એ 12 વાગ્યાથી 2:30 વાગ્યા દરમિયાન આ તસ્કરો ચોરી કરવાના ઈરાદે આવેલા અને એમાં તે દરમિયાન મારા પપ્પા કદાચ જાગી ગયા છે, તો એમને રોકવાનો પ્રયત્ન કર્યો હોય એના લીધે અથવા બીજા જોઈ ગયા ગમે કારણ લીધે એમને તીવ્ર હથિયારથી ઘા મારીને એમનું હત્યા કરેલી। 4 જણા આવેલા હતા। ત્યારે જ્યારે અમે ત્યાં હતા, મારા પપ્પાની હાલત એવી હતી ત્યારે 4 જણા ત્યાં જ હતા અને એ લોકો જ અમને પછી રિક્ષા લઈને હોસ્પિટલે મૂકવા આવ્યા હતા। આખી ઘટના બની ત્યારે અમે ઘરમાં સૂતા હતા અને મારા પપ્પા એવી હાલતમાં ડેલી જરાક અવાજ આવ્યો તો મારી મમ્મીએ ખોલ્યું જોયું, તો ખોલ્યું ને તો એવી હાલતમાં પડ્યા હતા, તો અમને બધાને ઉઠાડ્યા। મારા પપ્પા તો રિટાયર હતા, પણ અમે ઈંટુની મજૂરી કરીએ, ઈંટુનું કામ। અમે ફૂલ ગરીબ માણસો હોય અને મીડિયાવાળાને ખાસ મારે કહેવું છે કે એને અમારી મદદ કરો તમે અને એને કડીથી કડી સજા દેવડાવો। હું તો કહું એને ફાંસીની સજા મળવી જોઈએ કે એક નિર્દોષ માણસને એને માર્યો હોય એનો શું વાંક। અને આવા છર્યું બતાવીને કેટલી વખત ચોરી કરી ગયેલા છે, પણ અમુક ટાઈમે કેસ દર્જ થાય છે પણ કોઈ કાંઈ કરતું નથી। તે દરમિયાન અમને ત્યારે તો અમારા મગજ કામ નહોતો કરતો, પણ હોસ્પિટલ આવ્યા પછી આ બધું થઈ ગયું પછી વિચાર આવ્યો કે આ લોકો કોણ હતા। અચાનક રિક્ષા આપણી ગલીમાં ક્યાંથી આવી અને એ પણ 2 રિક્ષા અને આ 3 લોકો 4 લોકોને આપણે કોઈ દી ક્યાંય જોયા નથી, તો આ અચાનક અહીંયા ક્યાંથી આવી કે આપણી મદદ કરવા, એવો પ્રશ્ન ઊભો થતાં અમે પોલીસને આ કીધું, તો પોલીસ કે વાંધો નહીં, અમે ત્યાં તપાસ કરી। તપાસ દરમિયાન સીસીટીવીમાં જોયું ને તો સીસીટીવી કેમેરા ચોરી કરી ગયેલા એક જગ્યાએથી, એનું બધું રિસીવર કાઢી ગયેલા અને એક જગ્યાએ કેમેરો ઊંચો કર્યો ને એમાં આના મોઢા આવી ગયેલા। ધાક ધમકી તો પહેલાં તો નથી આપી, પણ આ હોસ્પિટલે મૂકીને પછી પાછો એ ઘરે ગયો અને બાયુને એમ કીધું કે તમે કાંઈ અમારું નામ ક્યાંય લેતા નહીં, નકર નહીં અમે તમારું મૂકશું નહીં।